Put your hands together to welcome that majestic, wonderful, versatile, house-to-house name of India, Mayabai Ahir. आओ मायाबाई. મંડપમાં આજનો લોક સાહિત્ય અને સંતવાણીનો કાર્યક્રમ એ શરૂ કરતા પહેલા પૂજ્ય બાપુના ચરણોમાં અહીંથી હું કોટી કોટી વંદન કરું છું. કારણ પૂજ્ય બાપુ જ્યારે અહીંયા બેઠા હોય અને બાપુની કૃપા અને વ્યાસપીઠનું આ બાપુ પીઠ બળ અને બેયની વચ્ચે ખાલી જીરો થઈ જાય ને હવે બાપુને જ કૃપા કરીને કહે કે બાપુ એવી કૃપા કરજો કે અમારા મુખેલી સારું બોલાય, બાકી બીજું અહીંથી કઈ થઈ ન શકે. અને આવું રૂડું જયારે આયોજન ભાઈ કિરણભાઈ પણ બહુ સારું બોલ્યા, હું લગભગ બધું સમજી ગયો. એ યજમાન તરીકે એને જયારે આ મોકો મળ્યો છે, શબ્દમાં જ તાકાત હોય. કોણ એ શબ્દ કોણ બોલે છે એના ઉપર બહુ આધાર છે. હા, કોણ બોલે છે ને એના ઉપર આધાર છે, બાકી તો પગ લૂસણિયા ઉપર વેલકમ લખ્યું હોય બાબુ. અને બાપુ જયારે અહીંયા કથા કરવા માટે, બાપુ આપણને રામની વાણી સંભળાવવા માટે જયારે અહીંયા, તમે બધા ભાગશાળી છો સાહેબ, વખાણ કરવાના ન હોય. મેં કીધું ને કે એ કોણ બોલે છે ને કોના મુખમાંથી શબ્દ નીકળે છે. કોઈ પણ રિવોલ્વરનો કે પિસ્તોલ કે બંદૂકનો કાર્ટીસ, ગન, એનું બુલેટ, એ ખાલી તમે કાર્ટીસ એકલો હાથમાં લઈને કોઈને ઉપર ઘા કરો તો બ્લડ પણ ન નીકળે. એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે તો માણસના હૃદય સુધી પહોંચી શકે. એમ કોના મુખેલી વાણી નીકળે છે સાહેબ તો એ આપણા હૃદય સુધી પહોંચે. એટલે બાકી તો જેને જે જોવું છે ભાઈ, આ ગંદકી છે ને નજરમાં આંખમાં જ હોય છે, બાકી કાગળિયા વીણવા વાળાને એમાં રોટલો દેખાય બાબુ. માણસની ગંદકી પોતાની નજરમાં હોય છે. અને બાપુની વાણી અને બાપુનું સાનિધ્ય કેવલ ને કેવલ જો કાંઈ કામ કરતું હોય ને તો આપણી આંખોના લેન્સ બદલાવે છે સાહેબ, આપણી દ્રષ્ટિ બદલાવી નાખે. અને એવું જ્યારે પવિત્ર સાનિધ્ય મળ્યું છે, અમે પણ ભાગશાળી છીએ કે બાપુની કથાની અંદર અમને બોલવાના અમે સાક્ષી બન્યા છીએ, એનું પણ અમને ગૌરવ છે. અને શોભિતભાઈએ ખૂબ સરસ અમને બિરદાવીને મૂક્યા, પણ આ શોભિતભાઈ બાપુ કઈ નાની હુની તો બોટલ છે નહીં. જેને અમિતાભના બૂચ ખોલ્યા હોય, લતા દીદીની વાતો કરે એમ એના સંચાલન પેજના કર્યા હોય, પણ મજા એ છે બૂચ ખોલે છે, બૂચ નથી મારતા. લ્યો, અમારા દરેક સાજિંદા મિત્રો છે, બેને પણ નાની એવી દીકરીએ આપણને આનંદ કરાયો. આપ બધા એટલા બધા મોજમાં છો, કારણ કે કથાના જ મંડપમાં છે એટલે મોજમાં જ હોય. અને આનંદ એ છે પાછો કે આ જેટલો કાંઈ જે કાંઈ ખર્ચો છે બાપુ, એક કિરણભાઈ ને બેન, આ પરિવાર, બાકી તો આપણે હરે હરે જ છે. અમે પ્રોગ્રામ અમારે બાપુ એવું થાય, પ્રોગ્રામમાં જાય ને તો ઘણા છેલ્લે બેઠા બેઠા એમ કે આ મારો દીકરા ઓછા નથી લેતા, પણ ત્યાં કેદી દીધા ઈ તો કે હાવ લેવા દેવા વગરનો લીંબડ જો હું કામ લે. એટલે માણસમાં પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું એટલે સારું બોલવું, દાતાર થવું, સુરપંથ, ધર્મના ધીંગાણે જવું. અત્યારે કઈ ધીંગાણે જવાની જરૂર નથી, ઓલરેડી ઘરમાં હોય જ. એક બેને એના પતિને કીધું કે જ્યારે પપ્પાની ઘરે જવાનું હોય ત્યારે તમે એકચ્યુઅલી ના કેમ પાડો છો? જ્યારે હું તમને કહું છું મારે જવાનું હોય, મારા ભાઈનો ફોન આવે અને હું કહું તમે સાથે આવો, તો તમે આવવાની
ઘસીને ના કેમ પાડો છો? ત્યારે ઓલે ધીમેક દિન બાપુ જવાબ એટલો જ આપ્યો કે એકવાર છેતરાણા હોય ને ત્યાં વારા ઘડીએ ન જવાય. એટલે આજનો આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં ને સખી મારા ટોરેન્ટોમાં આજ કંચન વર્ષા બે. આપણે એમ કહીએ ને કે આ સોનાનો વરસાદ. બાપુ ઘણી બધી વસ્તુ છે જ નહીં, પણ અતિશય અલંકાર હોય. સોને વરસાદ વરસતા હોય તો આ એક કેન્યામાં આવે કે નેરોબીમાં જાય કે આફ્રિકામાં જાય કે લંડનમાં જાય કે અમેરિકામાં જાય કે ટોરેન્ટોમાં જાય, કોઈ બાય જ્યાં વરસ હોનાનો વરસ હોય ત્યાં જાય ને ખોળા પાથરી વરે મારા વરે આ કાપા ભરીને ઘર ભેગા. પણ સોને વર્ષો વરસાદ કોને કહેવાય? કે તમે લંડન રહેતા હોવ કે અમેરિકા રહેતા હોવ અને તમને કોઈનો ફોન આવે કે તમે કોઈ પણ કન્ટ્રીમાં થોડીક વાર આવી જાય, મીટિંગ કરી જાઓ, તો કરોડો રૂપિયાનો, કરોડો ડોલરનો તમને ફાયદો થાય એમ છે. અને તૈયાર થવા માટે તમારી બેગ તૈયાર કરીને તમે તૈયાર થયા હો અને એમાં જ કિરણભાઈનો ફોન આવે, ભાઈ અમારું આમંત્રણ તમને મળ્યું કે નહીં? કે કેમ? કે અમારે અહીંયા કથા ચાલુ થાય 2 તારીખથી, કથામાં તમારે આવવાનું છે. ત્યારે કરોડોનો ફાયદો, આર્થિક પોતાનો ફાયદો જાતો કરીને પરમાર્થ માટે, આત્માની શાંતિ માટે અને નિજાનંદ માટે એ રૂપિયાને જાતા કરીને લહેરથી અહીંયા વયો આવે. આને સોને વર્ષો મેં કહેવાય છે. આ રમેશભાઈ ને બાપુ આ કેટલા કેટલા કામ મૂકીને, આ ડોલરભાઈ તો સવાલ નથી, આ બધા કેવા કેવા માણસો બેઠા. પણ અંદરથી જયારે આનંદ આવે, આ મનની પ્રશંસા, શીતની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાટ, આ નિર્મળ બાબા બધું અંદરથી આવે. અને ખરેખર આ દુનિયા દુખી જ છે ભાઈ. જ્યાં લખો ત્યાં લખી લેજો, જેવું કુંડાળું તાણો ને એવા પેસેન્જર મળી રહે. આ ખરેખર ધંધો કરવા જેવો છે ત્યારે 21મી સદી. કાલ તમે ઓફિસ ખોલ નાખો ને માથે અંગ્રેજીમાં બોર્ડ મારી ગયો, બૂસ મરાવવા માટે મળો. હાંજ પડે 7 જણા બૂસ મરાવવા આવવાના. શું કામ ખબર? ઘણા બાપુ જાણવા હાટું દુખી થાય, ભલે ને $5,000 જતા, પણ એકચ્યુઅલી ખબર તો પડે ને. લે અરે અમે બધા ટેસ્ટ થી બેઠા હતા અને એમાં 4 મોટરસાયકલ આવી બાપુ. એક મોટરસાયકલ ઉપર 3 એટલે 12 જણા, 1 ડઝન, 2 હોઈક્યો લઈને આવ્યા ને સીધા અમે બેઠા હતા. આવીને કીધું આમાં હરખો કોણ છે? એમાં અમારો ભૂરો બોલ્યો, હું તે ઈ પાછો તોતડો. હું સૌ કીધું તા તો હોઈક્યો લઈને સોટી જ પીડ્યા, લોટ બાંધે એમ બાંધી નાખ્યો. અને પોતે તોતડો, પછી કઈ બોલી એકાય નહીં, લવો વળે નહીં. ઓલા એનો પ્રોગ્રામ પૂરો કરીને વૈયા ગયા. અમે અવળું ફરી ગયા. ઈ ન્યાલી રાયડું નાખે, કોક આડા તો આવો. હું કઈ તો વૈયા ગયા, હું આડા આવો? એટલે ભલા મને કોઈને અવાય નહીં, કેટલો મને મારતા હતા. તને ક્યાં મારતા હતા? હરખાને મારતા હતા. તું તો ભૂરો છો. એટલે ભલા માના એ તો મેં ખોટું કીધું. અરે મેં ખોટું એને હરખાનું કામ હતું, તું હરખો નહોતો ને શું કામ આ પાડી? મને કે આપણે ભલે માદ ખાધા પણ જાણવા તો મળ્યું ને આ લોકોને હરખાનું શું કામ હતું. એ આમ ઘણા જાણવામાં હલવાના, પણ ખૂબ આનંદ કરવો છે, લહેર કરવો છે. બાપુનું સાનિધ્ય મળ્યું છે અને એમાંય અચ્છા હું તો કોઈ ફરમાઈશ આવી, પણ પાવનભાઈ ની ફરમાઈશ ને લક્ષમાં લઈશું. પણ દરેક કાર્યની શરૂઆત બાપુ ગણપતિ વંદનાથી થતી હોય. આપણે બહેનો હવે તો આ બધા અહીંયા તમે વૈયા આવ્યા, બાકી મોટી ઉંમરના બહેનો છે જેને આ છે પાપડ વણ્યા છે, સેવ આ છે કરી છે, એને ખબર છે. એ પાપડ બનાવવા બેહે ને તો ખીસીનો ગણપતિ ખાટલા ઉપર મૂકે, પાપડ ખાટલા ઉપર સુકવતા. અહીંયા પાપડ વણાઈ જાય એટલે પાપડ લઈને સુકાઈ જાય પાપડ, એટલે એને લઈને બેનો ઓરડામાં વૈયા જાય ને ગણપતિ ને કાગડા લઈને વૈયા જાય. પણ બે હાડે ખરા એ. અને ગણપતિ જેટલા વેલાયર બેસી જાય ને એટલી મજા. ઘણા 45 વર્ષના છે, હજી ગણે મંડાણા નથી. બોલો પાણાના ઓશિકા કરીને હું કામ બેહતા બાપુ આજ મને ખબર પડી. પણ એવા કરવા ગણેની વંદના શોભિતભાઈ જેની વખાણ તો કર્યા છે, પણ સાહેબ કહેવાય ગયો કે વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ગુજરાતી નહીં હવે તો બાપુ જ્યાં જ્યાં ભારતીય વસે છે, ભારતવાસી જ્યાં જ્યાં વસે છે, એના હૃદયમાં જેમણે સ્થાન આપની કૃપાથી મેળવ્યું છે. અને એવા ભાઈ શ્રી કીર્તિદાનજીને વિનંતી કરો કે આવો મારો બાપલ્યો
એવા કરવા ગણે લાડ લડાવ કે હે હોનાની હુંડવાળા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવી ગણપતિ વંદના લઈને આવે ભાઈ શ્રી શ્રી કીર્તિદાન ગઢવી. જોરદાર તાળીના ગળાથી વધાવીએ ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. મોનિટર માં કોણ બાબુ પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જોઈ પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જોઈ નર જે મૂરખ સમજે નહીં હરી કરે સો હોય હરી 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 કરતા હર્ષ કર હે જીવ તું અણભૂત હરી હરી કરતા હર્ષ કર એ જીવ તું અણબૂજ પારસલા જોયા પ્રગટ તન માનવ ઋતુ સરસત સ્નેહ મેં જપાન ગણપતિ લાગા પાય એ સરસત સ્નેહ मैं जपा गणपति लागा पाई ईश्वर ईश आराधवा ए सुध बुध दे जो सहाय पृथ्वी ना मालिक ए जी તમે રે કરો તો એ જમ તરીએ गुरु तुम्हारो पार पायो पायो ना पायो ना पायो ना गुरु तुम्हारो पार न पायो नहीं पायो राम एन पायो सुवीना मालिक यदि मेरे तारो तो ए जम तरीए ठाकर ना ठाकर ए जीत मेरे तारो तो ए जम तरीए जी
વીરા મારા એ જ ગૌરી ના પુત્ર પ્યારા મારા ગણેશજી ને વિનવીએ એ ગૌરી ના પુત્ર પ્યારા ગણેશ વાલા મારા ગણેશજી ને વિનવીએ સમરુ શારદા રે માં ભગવતી એ સમરુ શારદા રે માં વારી વારી રે એ હુવારી આ વંદના ધણી એ જી તમે રે તારો તો અમે તરી પૃથ્વીના માલિક માલિક વીરા મારા એ જ જળ હળતી જો તું એ જો ને દેવા તમારી આ જળ હળે એ જળ હળતી આજ જો તું જો ને દેવા તમારી જળ હળે એ જી જળ હળતી જો તું એ જો ને દેવા તમારી જળ હળે દરસ કોઈ સંત વીર લે પાયો એ દરસ કોઈ સંત વીર લે પાયો 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 દરસ કોઈ સંત વીર લે પાયો વારી વારી જાઓ એ હુંવારી વંદના ધણી એ જી તમે રે તારો તો અમે તરી પૃથ્વીના માલિક બંસરી કોણ બજાવે બંસરી કોણ બજાવે શ્યામ ને સપના રે આવે કનૈયા ને
સપના રેવા આવે એ જીરે વીરા મારા એ જી સૂન રે શિખર પર મારા અલખ નો અલખ અલખ એ જી મારા અલખ ધણી નો અખાડો ક્યાં વર્ષે નૂર સવાયો વર્ષે 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 ત્યાં વર્ષે નૂર સવાયો એ જીરે વીરા મારા એ વાલા એ જી શોભાજી નો ચેલો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે શોભાજી નો ચેલો શોભાજી નો ચેલો હેજી શોભાજી નો ચેલો પંડિત દેવાયતજી એમ બોલ્યા રે આ સંતો નો બેડલો છે સવાયો સાધુડાનો બેડલો છે સવાયો વારી વારી રે એ હું વારી પૃથ્વીના માલિક માલિક તમે રે તારો તો અમે તરી મારી તારું કંકુ ખરું સૂરજ ઉગ્યો માં તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો જગે માતે જાણે પ્રભુતાએ ભાગ મૂક્યો જગમાં પ્રભુતાએ ભાગ મૂક્યો કંકુ ખરું ને સૂરજ ઉગ્યો એ માતારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો માતાજી તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો મંદિર સર્જાયું ને મંદિર સર્જાયું ને ઘંટા
મંદિર સરિજાયું ને ભંડારા ગાજો નભનો સંદર્ભો એ માયા જો દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂર્યો જગદંબાના બાપુ તેની વાત થઈ હતી ભુવનેશ્વર જગદંબાના સાનિધ્યમાં એક દીવડો થાવા ચંદ્ર આવી ભૂગ્યો સાહેબ અમૃતનું ઘર કહેવાય જેના હાટુ દેવો દાનવો મંથન કરતા હોય એ જગદંબાના એક ટમટમિયો થાવા હાટુ દીવો થાવા મંદિરનો તારો આવી પૂર્યો કંકુ કર્યું ને સૂરજ એમાં મારી તારું કંકુ કર્યું ને સૂરજ જો અને એવો સૂરજ આ કેનેડાની ધરતીમાં ઉગ્યો છે ત્યારે એની સખી મંગાલે ગાવો ગાવો એની સખી મંગાલે ગાવો ये धरती अंबर सजावो उतरेगी आज मेरे पिया की सवारी अरे कोई काजल लावो री लावो काजल लावो मुहे काला टीका 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 गाम भरे मुहे काला टीका लगावो उनकी छवि से दिखूं मैं तो प्यारी अरे प्यारी ओ उनकी छवि से दिखूं मैं प्यारी लक्ष्मी दीवारो नजर उतारो लक्ष्मी दीवारो नजर उतारो अरे आज मेरे पिया हरिया रंगों से रंग भी मिले
नए नए ढंग खिले खुशी आज द्वार मेरे दा रे डेरा खुशी आज द्वार मेरे दा रे डेरा આપની ભાવના વ્યક્ત કરો છો આપ પણ અહીંયા ઉભા ઉભા ઘોર કરો તો સારું લાગશે ધન્યવાદ આ મંચ ઉપર નાખી દીધું તમ તારે એવું આપની ભાવના તો અહીંયા આવો ને બાપુ ધ્યાન હું જ રહે ને આ માયા તો આ માયા નહીં આ માયા નો કગાવા દે બાપુ માયા મેરે રામ કી કિસકી ન પૂરી આસ દરેક શ્રોતાઓને મારી પ્રેમથી વિનંતી બે હાથ જોડીને કે ગોર કરવા ઠેઠ અહીં વધારો બધા ઠેઠ અહીં ઉપર નો આવતા નીચેથી કરી દીધું તમ તારે કારણ કે ત્યાગ બાપુએ કીધું ને સવારે ત્યાગ કરી દેવું અને આચરણમાં એટલે અહીંયા મૂકજો રંગ સે રંગી ગમા બાની ગમા નીચેથી બસ ત્યાગે સો આગે ત્યાગ કર દો ત્યાગ ગમા પાની ગમા પાની રંગો સે રંગ મિલે ખુશી આજ દ્વાર મે બસ બસ આની કરો મારે કેટલું કરું બાપુ ગાવું કે આમ સૂચના નથી खुशी आज द्वार मेरे रे डेरा वाह बोलो पियू पियू पप्पी का रटे पियू 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 पपी हारते कुहू कुहू कोयाली जपे आंगन आंगन है परी यो ने घेरा अनहद नाद नाद बजाओ दी सब मिल धा दिन धा तिट खत गद गन धा दिन धा तिट खत अनहद नाद बजाओ दी सब मिल अनहद धा दिन धा तिट खत गद गन अनहद नाद बजाओ दी सब मिल शिव 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 आदि अनंत शिव भोले महादेव हर 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 હનુમાનજી મહારાજ નું સાનિધ્ય છે પૂજ્ય બાપુ નું સાનિધ્ય છે અને હર હર મહાદેવ નો નારો લગાડવાથી બે હાથ ઊંચા કરવાથી શિવની શરણાગતિ સ્વીકારવી ત્રાહીમાં શરણાગત મારા તમારા આ ભવના નહીં ઓલા ભવના પણ પાપના ભાંગીને ભૂકા કરી નાખે દુઃખોને દૂર કરી નાખે કોઈને દુઃખ બિલકુલ ન હોય ભાઈ એના માટે વાત નથી પણ ક્યાંક ખૂણે ખાતરે કાંઈક પડ્યું હોય કોઈને આર્થિક સામાજિક વ્યાવસાયિક કાંઈ પણ દુઃખ હોય તો બે હાથ ઊંચા કરી હર હર બોલો મારા બાપ મારો ભૂતનાથ તમારા દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખશે
જેને બિલકુલ દુઃખ ન હોય બેસો તમ તારે આરામથી, પણ થોડું ક્યાંક ગિરીશભાઈ ક્યાંક પડ્યું હોય ખૂણે ખાતરે લો આદિ અનંત શિવ ભોલે મહા હર 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 હર. ઓહો, આપણને એમ કે બાપુ દુઃખ અહીંયા જ છે, દુઃખ તો ગામો ગામ છે. એને ભરપેટ છે પણ જાય ક્યાં? તબલા વાળાને માયા ભેગી તબલા વાળાને દુઃખ નહીં હોય. મેં કીધું એમને છે ભરપેટ પણ જાય ક્યાં? તાલ કેમ ચૂકવો? એકવાર હર 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 હર. આદિ અનંત શિવ ભોલે મહાદેવ ભોલે મહાદેવ શિવ 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 શિવ. આદિ અનંત શિવ ભોલે મહાદેવ મપની ધની ગાગા. बजावो सबीरे आज मेरे पिया घर आएंगे, आज मेरे पिया घर पिया ओ. ઓ બાપ અને દીકરીના પવિત્ર સંબંધનું ગીત બાપુ આપના આશીર્વાદથી, માં સોનબાઈ મોગલના આશીર્વાદથી MTV કોક સ્ટુડિયોમાં જે પવિત્ર સંબંધ બાપ અને દીકરીનો છે એ ગીત ગાવાનો મને અવસર મળ્યો. આપની સમક્ષ રજૂ કરું, કારણ કે કેનેડાની ઘણી બધી દીકરીઓ મને ખાસ કીધું છે. સૌથી મહત્વનો સંબંધ બાપ અને દીકરીનો એટલા માટે છે કે એક ઝૂંપડામાં રહેવા વાળો દીકરો હોય કે કરોડપતિ બાપના મહેલમાં, દીકરાએ ક્યાંક ને ક્યાંક માવતરનો ત્યાગ કર્યો છે, દીકરીએ સમાજની રૂએ બાપના ઘરનો ત્યાગ કર્યો છે, બાપનો ત્યાગ હજી સુધી નથી કર્યો છે. પછી ઝૂંપડામાં રહેવા વાળી હોય તો ભલે. डोरी ये खींची डोरी पलने की तूने मोरी, मेरे सपनों झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले नींदिया तेरी छोरी, बस इतनी सी बात तो रखी ओ मेरिया, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा साथ. तेरी लाडकी मैं, तेरी लाडकी